સારું કે વાળ્યા વિદુરજીની ઝૂંપડી બાજુ વિદુરજીની ઝૂંપડીએ પહોંચ્યા અને રથ ઊભો રાખ્યો. કકડીને ભૂખ લાગી છે. દ્વારકાધીશ નીચે ઉતર્યા. નીચે ઉતરીને વિદુર કાકાની ઝૂંપડીના કમાડને જઈને ખખડાવે છે. આમ હાકળને હાથમાં લઈને દ્વારકાધીશ ખખડાવે છે. ઓ ભાગ તો તમે જોવો, મારા બાપ જેના ઘરની હાકળું દ્વારકા વાળો ખખડાવે, આનાથી મોટું ભાગ બીજું કયું હોય? અને અંદરથી સુલભા કાકીનો અવાજ આવ્યો. કોણ? કાકી કમાડ ખોલો, હું કૃષ્ણ. હું કૃષ્ણ. કાકી કમાડ ખોલો, હું કરશન. અને ત્યાં તો નામ સાંભળી સુલભાજી ઉભા થઈ ગયા. ભડ દઈને દરવાજાને ખોલી નાખ્યા. સામે જ્યાં જોયું ત્યાં તો કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે મુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. દ્વારકાધીશને જો મારો વાલો, મારો કૃષ્ણ, મારો દ્વારકા વાળો, મારી ઝૂંપડી ઓછા ઓછા થવા લાગ્યા. સુલભાજી ઝૂંપડીમાં તો હોય શું? કંતાન કોથળો પડ્યો તો ઉપાડીને બિછાવ્યો ને હાથ પકડીને કૃષ્ણ અહીંયા બીજી કોઈ વ્યવસ્થા? અરે કાકી એ બધું ભૂલી જાઓ. બેસાડ્યા કૃષ્ણને અને કૃષ્ણએ સામે ચાલીને સુલભાજીને કીધું, કાકી કકડીને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપો ને. શું હોય ઝૂંપડીમાં તો બીજું? કેળાની લૂમ પડી હતી, ઉપાડી સુલભાજીએ. હા કૃષ્ણ, હું તને મારા હાથે ખવડાવું. પાસે બેસી ગયા છે. આંખોમાંથી આહુડાની ધારા રોકાતી નથી. કેળાને તોડે, કેળાની છાલને ઉતારે. ધ્યાન કૃષ્ણની સામે, ધ્યાન દ્વારકાધીશની સામે. અંદર નોલો ગર્ભ હોય ને, છાલ ફેંકી દેવાની છે, ગર્ભ ખવડાવવાનો. આમ કરીને આમ ગર્ભને ઉપાડીને આમ ફેંકી દે અને છાલ ખાવા આપે છે. પણ તે દિવસે દ્વારકા વાળો સુલભા કાકીના હાથમાંથી છાલને લઈને આરોગી રહ્યો છે. કીધું નહીં કે કાકી આ તો તમે મને છાલ ખવડાવો છો. 56 ભોગને ઠુકરાવીને આવ્યા, નહીતર સોનાની થાળીમાં પીરસાણાતા ભોજન. ત્યાં પ્રેમ નહોતો, ત્યાં ભાવ નહોતો. અહીંયા પ્રેમ છે, અહીંયા ભાવ છે. અને ભગવાન ભાવનો ભૂખ્યો છે, ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે?